સિનિયર મનોચિકિત્સક મારી સાથે ભીમાણી સાહેબ જોડાયા છે. ભીમાણી સાહેબ, આપણામાં પેલા દેશી મેહાણી ભાષામાં કે બાપના પૈસે લીલા લહેર, તમને લાગે છે આ બધાની માનસિકતા એટલે જ બગડે છે કે એમના મા બાપ મન ફાવી ગાડી આપી દે, સ્પીડવાળી ગાડી આપી દે, દીકરા જાત ઉતાર દોડ, મારો છોકરો જોયો કેવી ગાડી દોડાવે, એ કારણ હોઈ શકે. આ વિકૃત માનસિકતા વિકસિત થવા પાછળનું કારણ શું? એક બહુ મોટું કારણ છે રોનકભાઈ કે માતા પિતા પોતે ગર્વ સમજે છે કે મારા છોકરા ફલાણી ગાડી ચલાવે છે. આ એક વાત છે. બીજી આની અંદર હું ઇમ્પોર્ટન્ટ વાત એ ગણું છું કે અત્યારે દરેક યંગસ્ટર્સની અંદર રીલ બનાવવાની ઘેલછા બહુ વધી ગઈ છે અને કોઈ પણ રીતે ઝડપથી શોર્ટકટથી ફેમસ થવાની વાત હોય, એની સાથે સાથે આવી સ્પીડિંગ કરવાના કારણે એક સાયકોલોજીકલી બોડીની અંદર જે ફેરફાર થાય જેને આપણે એડ્રીનાલિન રશ કહીએ છીએ. એટલે બોડીની અંદર એક એડ્રીનાલિન નામનું જે કેમિકલ છે એ એકદમ જ વધી જાય એટલે એને ખૂબ જ રોમાંચનો અનુભવ થાય અને એના કારણે એને ખૂબ મજા આવે. જેમ આપણે પેલું જાયન્ટ વ્હીલ હોય છે એમાં વ્યક્તિ ઉપર જઈ અને પછી નીચે આવે ત્યારે જે રોમાંચ થાય છે એ બરાબર એડ્રીનાલિન રશ જ કહેવાય એને. એવો જ રશ એને આ બધામાં પણ આવતો હોય છે અને પછી ધીરે ધીરે એની ટેવ પડે છે. બીજી વાત કે આજુબાજુવાળા એવા મિત્રો જે છે એ લોકોને પોરસ ચડાવે છે અને એ લોકોની રીલ પર જ્યારે લાઇક્સ મળે છે ત્યારે એ લોકોને વધારે એવું થાય છે કે મારે આવું જ બિહેવિયર ફરીને ફરી કરવું જોઈએ. એટલે આ એક બહુ ભયંકર બાબત અત્યારે થઈ રહી છે. એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ વાત હું તમને કહું તો કોઈ કંટ્રોલ નથી એમને પોતાના પર અને બીજાના પર. એમનું પોતાનું નિયંત્રણ નથી. એમને એવું નથી લાગતું કે અમે કંઈ ખોટું કરી રહ્યા છીએ. આ બહુ ભયંકર બાબત છે. એ માતા પિતાના ઉછેરમાં આવતી આ બાબત છે કે એમને એવી સમજ જ નથી કે આ ખોટું છે. આવું તો કરાય અને બધા કરે છે અને ના કરે તો એ માણસ નમાલો કહેવાય. એ પ્રકારની આખી માનસિકતા આ બધા છોકરાઓની અંદર કે આ જે યંગસ્ટર્સ જે છે જેને આપણે નબીરા કહીએ છીએ, જે આ વિડીયોમાં દેખાય છે એ બધામાં એ હું જોઈ શકું છું. આવા લોકોની અંદર મનોવિજ્ઞાનની ભાષામાં અમે એને સાયકોપેથિક બિહેવિયર કહીએ છીએ અને ઘણી બધી વખત સોશિયોપેથિક બિહેવિયર પણ કહેવાય છે. એટલે કે સમાજની અંદર કંઈક એવું વિચિત્ર વર્તન કરે કે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત થાય. એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની એક કોન્શિયસ કે સબકોન્શિયસ પ્રવૃત્તિ તરીકે આવી બધી પ્રક્રિયાઓ કે આવા વર્તનો થતા હોય છે. અને ખાસ કરીને તમે જુઓ કે રીલ બનાવવામાં માત્ર અહીંયા ગાંધીનગરની વાત નથી, આખા ભારતમાં મુંબઈની ફાસ્ટ ટ્રેનમાં ઘણી બધી જગ્યાએ બહુ ઊંચાઈ પર કે હમણાં એક ઇન્ફ્લુએન્સર હતી એ પાણીના પેલા ધોધની અંદર લપસી ગઈ. આવા કેટલી બધી બાબતો થઈ રહી છે કે જેની પાછળ માત્ર ને માત્ર આ સોશિયલ મીડિયા જવાબદાર છે. આ એક બહુ મોટી બાબત છે. માતા પિતાનું જે એટીટ્યૂડ છે એ મોટી બાબત છે. ત્રીજી મેં કઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ જે પોતાની અંદર હોય, એટેન્શન સિકિંગ બિહેવિયર હોય, આ બધા જ કારણો જે છે એની અંદર રહેલા છે. અને આપણે એક લોકો તરીકે જ્યારે આવું જોઈએ છે ત્યારે એને જરા પણ લાઈક આપવું ના જ જોઈએ. જે લોકો આવા વિડીયો જુએ છે એણે આવા વિડીયોનો બહિષ્કાર કરવો જોઈએ. આવા વર્તનનો પણ બહિષ્કાર થવો જોઈએ. ખેર, આવા લોકોનો જ બહિષ્કાર કરી દેવો જોઈએ દરરોજ માટે, તો જ ઠેકાણે આવશે આ બધા